નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને વેધર અપડેટમાં આપણી સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર ખાસ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને સાથે જ દ્વારકાની અંદર આજે એ આભ ફાટ્યાની કેટલાક જિલ્લાઓની અંદર પરિસ્થિતિ સર્જાવી એ પ્રકારે વરસાદ પડ્યો। ખાસ જૂનાગઢના મેંદરડાની અંદર કે જ્યાં લગભગ 12 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો, તો બીજી તરફ દ્વારકાની અંદર પણ મુંબઈ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। જૂનાગઢની અંદર મેંદરડા નદીની વચ્ચેથી નીકળતી એ મધુમતી નદી કે જે બંને કાંઠે વહેતી હતી, જેના પાણી એ ઘરોની અંદર ઘૂસ્યા છે। સોમનાથની અંદર પણ અનેક તાલુકાઓની અંદર એ પ્રકારની સ્થિતિ જોવા મળી। હવે આજની રાત દરમિયાન ગુજરાતની અંદર વરસાદની શું સિસ્ટમ છે અને આવતીકાલે સવારે ગુજરાતના કયા જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે? આમ તો હવામાન વિભાગ દ્વારા આજે મોડી રાત્રે 10-11 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર લગભગ 7 જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું હતું। હવે રાત્રિના દરમિયાન પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર એલર્ટ છે અને ખાસ હવે જે પ્રકારે જૂનાગઢની સ્થિતિ સર્જાઈ હતી એવી પરિસ્થિતિ દ્વારકાની અંદર પણ જોવા મળે તો કદાચ નવાય નહીં। હાલની સ્થિતિની વાત કરવામાં આવે 9 વાગ્યાના સમયની આસપાસ ગુજરાતની અંદર ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવી છે। કચ્છની અંદર સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। તમામે શહેરોની અંદર, કચ્છની અંદર, તાલુકાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે। હવે વાત સૌરાષ્ટ્રની અને ખાસ જૂનાગઢ અને મેંદરડાની આસપાસનો વિસ્તાર આપ જુઓ। આ જૂનાગઢ છે અને જૂનાગઢના મેંદરડાની આસપાસનો આ વિસ્તાર છે। અહીંયા એ આખા વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે। દ્વારકાથી લઈને પોરબંદર, જૂનાગઢ, અમરેલી એ વિસ્તારની અંદર સતત વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ વરસાદની પરિસ્થિતિ આપ જુઓ। જૂનાગઢના મેંદરડા અને દરિયા કિનારાના આસપાસનો એ વિસ્તાર છે કે જ્યાં હજુ પણ સતત વરસાદ પડી રહ્યો છે। હવે આગામી વાત કરવામાં આવે 2 કલાક બાદ એટલે કે રાત્રિના 12 વાગ્યાના સમયની વાત કરીએ તો એ જૂનાગઢ અને પોરબંદરની વચ્ચેનો એ ભાગ છે કે જ્યાં પરિસ્થિતિ એ ખૂબ ગંભીર સર્જાય તો નવાય નહીં। થોડો મેપને ઝૂમ કરી અને સમજીએ વિસ્તાર કયો કયો છે, કયા તાલુકાઓ આવે છે। જો આ આટલો એ ભાગ છે, અહીંયા આ ભાગની અંદર ઉપલેટા છે, સાથે જ અહીંયા ભાણવડ અને અહીંયા એ પોરબંદરના આસપાસના કુતિયાણા ને તમામ આ એ તાલુકાઓ છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। જે એલર્ટ એ જૂનાગઢના મેંદરડાની આસપાસ હતું એ એલર્ટ અહીંયા રાત્રિના 12 વાગ્યા સુધીની આસપાસ છે ને તેની અસર ક્યાં સુધી જોવા મળી રહી છે તો છેક અમરેલીની આસપાસથી લઈને જામનગર, દ્વારકા, રાજકોટનો ગ્રામ્ય પંથક છે, માંગરોળ સુધી નીચે અહીંયા વેરાવળ, માંગરોળ સુધી તેની અસર જોવા મળી રહી છે। આ એક સિસ્ટમના કારણે એક સિસ્ટમની અસર એટલા તાલુકાઓ, એટલા વિસ્તારની અંદર જોવા મળી રહી છે। આ રાત્રિના 12 વાગ્યા દરમિયાનની સ્થિતિ છે, એટલે કે રાત્રિના દરમિયાન પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર મેઘો મુશળધાર વરસે તેવી શક્યતાઓ છે। હવે આગળ રાત્રિના 2 વાગ્યાની અરસાની આસપાસની વાત કરવામાં આવે સ્થિતિ ખૂબ વિકટ થાય છે। જે સ્વરૂપે 12 વાગ્યાની આસપાસ વરસાદની પરિસ્થિતિમાં એ થોડી ઓછો વરસાદ વરસે તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી હતી। વિકરાળ સ્વરૂપની અંદર સિસ્ટમ જોવા મળી રહી છે કે જેની અસર આપ જુઓ। આ ગાઢ સર્કલ બન્યું છે, તેની આસપાસ યલો અને ત્યારબાદ ગ્રીન ઝોન છે, જેની અસર પવનની દિશાની સાથે સાથે દરિયા તરફ ફંટાઈ રહી હોય એ પ્રકારે દેખાઈ રહ્યું છે। આપ જુઓ, આ એ રાજકોટની આસપાસનો જિલ્લો છે, જગ્યા છે ગોંડલ, રાજકોટ, કાલાવાડની એ પંથક, ગ્રામ્ય વિસ્તાર જેતપુર, ઉપલેટા, ત્યાંથી લઈને સીધું આ જઈ રહ્યું છે દરિયાની આસપાસના વિસ્તારમાં કે જ્યાં દ્વારકા સુધીનો એ આખો ભાગ છે। લગભગ 200 કિલોમીટરનો એ પટ્ટો છે। આ એક સિસ્ટમની અસર એ આ ઉત્તર આ ભાગની અંદર 200 કિલોમીટર દૂર સુધી જોવા મળી રહી છે અને સાથે જ આ દરિયાકાંઠાના વિસ્તારની અંદર પોરબંદર, જૂનાગઢ, કેશોદ છે, માંગરોળ છે, ત્યાં પણ અસર જોવા મળી રહી છે। આ રાત્રિના 2 વાગ્યાની વાત કરી। હવે વાત 4 વાગ્યાના આસપાસ વહેલી સવારે, આવતીકાલે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ગુજરાતની અંદર પરિસ્થિતિ એ ખૂબ વિકરાળ બનવા જઈ રહી છે। જેની અંદર જો વાત કરવામાં આવે તો અહીંયા રાજકોટનો એ ભાગ છે, ત્યારબાદ જામનગર છે, ધ્રોલનો એ વિસ્તાર છે, આ એ ભાગની એક સિસ્ટમ છે, ત્યારબાદ દ્વારકાની આસપાસનો આ ભાગની એ સિસ્ટમ છે। આ મેપને હજુ થોડો ઝૂમ કરીને સમજીએ, એક એક તાલુકાઓ વિસ્તારને સમજીએ, મેપને થોડો ઝૂમ કરીએ। જુઓ, 2 સિસ્ટમ મેં આપને બતાવી। પહેલી એક સિસ્ટમ અહીંયા છે ધ્રોલ, ત્યારબાદ એ જામનગરની આસપાસ રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર બીજી જે સિસ્ટમ છે આ એ દ્વારકાનો એ ભાગ છે। દ્વારકા અને તેની આસપાસના વિસ્તારની અંદર અતિથી ભારે વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ, દરિયામાં કરંટ પણ જોવા મળશે। તેની કારણ આ જુઓ, અહીંયા આ એ સિસ્ટમ છે કે જેના કારણે દરિયાની અંદર કરંટ જોવા મળવાનો છે અને એ કરંટ થકી દ્વારકા અને તેના આસપાસના વિસ્તારની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે।
તમામે લોકોને સલામત સ્થળ ઉપર જવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે. કલેક્ટર સહિતના એ તંત્રના અધિકારીઓ સ્ટેન્ડ ટુ બાય રાખવામાં આવ્યા છે. એનડીઆરએફ એસડીઆરએફની ટીમ પણ રાજ્ય સરકાર તરફથી આ જિલ્લાઓ માટે એ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. આ પરિસ્થિતિ મેં આપને જે બતાવી એ વહેલી સવારે 4 વાગ્યા સુધીની વાત છે. મેં આપને થોડો નાનો કરીએ સમજીએ. ગુજરાતની અંદર આવતીકાલે વહેલી સવારે 4 વાગ્યાની અંદર સૌરાષ્ટ્રની જે વાત કરવામાં આવે, કચ્છની અંદર શું સ્થિતિ છે તે જોવાનો પ્રયત્ન કરીએ. કચ્છની અંદર આપ જુઓ, સવારમાં 4 વાગ્યાની આસપાસ કચ્છની અંદર પણ અતિથી ભારે વરસાદ પડે તેવી સ્થિતિ એ દેખાઈ રહી છે. આ વિન્ડી મોડલના માધ્યમથી આપણે વાત કરી રહ્યા છીએ. હવે સવારની વાત 6 વાગ્યાની, આવતીકાલે સવારે વહેલી સવારે 6 વાગ્યાના અરસાની અંદર જે સિસ્ટમ 2 જગ્યાએ જોવા મળી રહી હતી, રાજકોટના ગ્રામ્ય પંથક રાજકોટ અને દ્વારકા નજીક જોવા મળી રહી હતી, આ સિસ્ટમ એક થઈ રહી છે અને એક સિસ્ટમ થતાની સાથે જ એક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ એ આગામી 2-4 કલાક સુધી એટલે કે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી આ સિસ્ટમ સક્રિય રહે તો લગભગ દ્વારકાના મોટા ભાગના વિસ્તારો એ પાણીની અંદર ગરકાવ થઈ જાય પ્રકારની સ્થિતિ. જો કે દ્વારકાની અંદર આજના દિવસ દરમિયાન પડેલા વરસાદને લઈ અનેકે ભાગો અનેકે ગામો પણ સંપર્ક વિહોણા પણ બન્યા છે. કદાચ કહી શકાય કે ત્યાં પાણીનો ભરાવો વધારે થઈ ચૂક્યો છે. હજી મેં આપણે થોડો નાનો કરીએ. કચ્છની અંદર શું આગાહી છે આવતીકાલે સવારે? આપ જુઓ, પાકિસ્તાન તરફની આ બોર્ડર અહીંયા આપવામાં આવી છે. આ બોર્ડરનો ભાગ પાકિસ્તાન, આ ઉપરનો ભાગ પાકિસ્તાનનો છે, નીચે આ કચ્છનો ભાગ. ત્યાં પણ સિસ્ટમ સક્રિય થતા એ ભાગની અંદર પણ અતિથી ભારે વરસાદ પડે તેવી સ્થિતિ એ દેખાઈ રહી છે. આ જ સ્થિતિમાં આવતીકાલે સવારમાં 6 વાગે મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદની ઇફેક્ટ દેખાઈ રહી છે. મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો અહીંયા આપણે આ અમદાવાદ અને અમદાવાદની આસપાસનો એ ભાગ દેખાઈ રહ્યો છે કે જ્યાં પણ વરસાદ પડી શકે છે. અતિથી ભારે વરસાદની વાત કરવામાં આવે, રેડ ઝોન જે અહીંયા આપવામાં આવેલું છે. હવે આવતીકાલે સવારે 8 વાગ્યાની વાત કરવામાં આવે કે જ્યાં દિવસ એ ઉગતાની સાથે જ આજના દિવસ દરમિયાન જુનાગઢ મેંદરડાની અંદર જે સ્થિતિ જોવા મળી કે નદી એ 2 કાંઠે વહી રહી છે. ગાંડીતુર નદી બની હતી ને જેના કારણે ગ્રામ્ય વિસ્તારો, નદી કિનારાના ગામડાઓ એ પાણીની અંદર ગરકાવ થયા હતા. એ પ્રકારની સ્થિતિમાં આવતીકાલે સવારે 8 વાગે દ્વારકાની આસપાસના વિસ્તારોની અંદર હજુ પણ વરસાદની સ્થિતિ છે અને એ જે દ્વારકાની આસપાસ વરસાદની સ્થિતિ છે, દરિયાની અંદર કરંટ છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. મેં આપણે થોડો ઝૂમ કરીએ. આપ જુઓ, આ એ દ્વારકા અને દ્વારકાની આસપાસનો ભાગ છે. અહીંયા એ કચ્છની એ બોર્ડર છે, જે ખાડીનો વિસ્તાર છે. દ્વારકા અને કચ્છની વચ્ચેનો આ જે ખાડીનો વિસ્તાર છે, આ વિસ્તારની અંદર એ વરસાદનો અને સાથે જ દરિયાની અંદર એ મોજાઓની અંદર કરંટ જોવા મળે તો નવાય નહીં. અને સાથે એક સિસ્ટમ અહીંયા આપણે મેં પહેલાં બતાવી હતી રાજકોટ અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર વહેલી સવારે લગભગ 2 થી 4ના અરસાની અંદર અહીંયા એક સિસ્ટમ જે બની હતી કે જેના કારણે વરસાદ વધારે હતો. એ જ પ્રકારની સિસ્ટમ હજી પણ ત્યાં જોવા મળી રહી છે. અને આ એ દ્વારકાનો પંથક છે, દ્વારકાનો એ ભાગ છે. એટલે કે આજની રાત ખાસ સૌરાષ્ટ્રના એ જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો રાજકોટ, રાજકોટનો ગ્રામ્ય વિસ્તાર, ત્યારબાદ જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢના એ અંતરિયાળ વિસ્તારો, એ ગ્રામ્ય પંથકો, આ તમામ જગ્યાઓ ઉપર આજના રાતમાં પવનની ગતિ અને જો દિશા બદલાય છે, ફેરફાર થાય છે તો વરસાદની શક્યતા થોડી ઘણી ઓછી થાય છે. પરંતુ હાલ જે વિન્ડી મોડલના માધ્યમથી અમે આપને જે બતાવી રહ્યા છીએ કે આજની રાત ખાસ દ્વારકા અને જામનગર માટે ભારે કહી શકાય કે જ્યાં અતિથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. કેટલાક ગામોએ આવતીકાલે સવાર સુધીની અંદર સંપર્ક વિહોણા થાય. પરંતુ રાજ્ય સરકાર દ્વારા તમામ એ જગ્યાઓ પર તંત્રને સ્ટેન્ડ ટુ બાય રાખવામાં આવ્યા છે. તંત્રની સાથે સાથે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો પણ એલર્ટ આપવામાં આવી છે. આ તમામ એ વિસ્તારોની અંદર ટીમો અત્યારે મોકલી પણ આપવામાં આવી એ પ્રકારની પણ ચર્ચાઓ સામે આવી છે. ત્યારે તમારા વિસ્તારની અંદર કેટલો વરસાદ છે, ત્યાં કેવી સ્થિતિ છે, એમને કમેન્ટની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.